શબ્દ પુષ્પો સાથે પ્રસન્નતા વ્યક્ત કરવા તાલીના ગણપતિ સાથે મંચ ઉપર કરીએ છીએ માન્ય ઉદયભાઈ ઠાકોર સાહેબ. બોલો ભારત માતા કી જય. બરાબર ભારત માતા જે બોલ્યા નહીં ફરીથી પેલા પાછળ બેઠા એ બોલ્યા જ નહીં પેલા દિવાલવાળા ખુરશી ઓછી પડી શું થયું? બોલો ભારત માતા કી જય. ભારત માતા કી જય. વંદે માતરમ. વંદે માતરમ. ધન્યવાદ. તો મિત્રો આજે આપણી ગુજરાત સરકાર અને જીસીઆરટી ગાંધીનગર જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન સંતરામપુર અને સાથે આપણું જિલ્લા શિક્ષણાધિકારી કચેરી બધાના સંયુક્ત ઉપક્રમે આપણા મહીસાગર જિલ્લામાં એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2024 અભિનવ આજે બુક આપી છે. એમાં 34 અને 7 જે નવાચાર જે વિદ્યાર્થીઓએ પોતાનો જે આઈડિયા અંદર મૂક્યો છે બધા મેં અંદર નામો જોયા પણ આનંદ થયો કે આપણા વિદ્યાર્થીઓ ખરેખર નવા સંકલ્પો સાથે નવા આઈડિયા સાથે નવા વિચારો સાથે આગળ વધી રહ્યા છે. અને શિક્ષક મિત્રો આપણા જે 37-40 જેટલા આનંદની બાબત છે. અને સવિશેષ આપણા કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા જિલ્લા પંચાયતના પ્રમુખ બાબુભાઈ પટેલ, શિક્ષણ સમિતિના ચેરમેન આપણા પિનાકીનભાઈ શુક્લ, આપણા ડાયટના આપણા બંને ડીઓડીપીઓ આપણા દામા સાહેબ, મુનિયા સાહેબ, સાથે ડાયટના પ્રિન્સિપાલ કનુભાઈ, ઉપસ્થિત આપણા શૈક્ષિક સંઘ અને શિક્ષક સંઘના પદાધિકારીઓ, સતીશભાઈ પટેલ આચાર્ય સંઘના પ્રમુખ અને સવિશેષ આપણું આજે સંકલન કર્યું છે ડૉક્ટર ઉમેશભાઈ પાંડવ અને બધા જ અમારા ભગવતસિંહ બાબુ મંડળના પ્રમુખ કેપી ડામોર અને બધા જ મિત્રો ઉપસ્થિત છે. મામલતદારશ્રી છે નામ બોલતા નામ બોલ્યા હતા કાંઈ મારા ધ્યાનમાં આવ્યા તો પાછળથી આવ્યા મને ધ્યાન પણ ના રહ્યું. તો બધા જ મિત્રો સન્માનિત આપણા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને સાથે સાથે આપણા આ પરિસરમાં પધારેલા તમામ શિક્ષક મિત્રો આપણા જિલ્લાના અને આ 2 દિવસ આજે 1 દિવસ કાર્યક્રમ ચાલવાનો છે. એટલે જે વિદ્યાર્થીઓ અહીંયા લગભગ 1000 જેટલા શિક્ષક મિત્રો અને વિદ્યાર્થીઓ કે જે આની મુલાકાત લેવાના છે આપણી સ્કૂલોની અને સાથે સાથે આપણા મનીષભાઈ પટેલ આ સંસ્થાના સંકુલ આપણું એકલવ્ય મોડેલ સ્કૂલ એના પ્રિન્સિપાલ અને આપણા વિદ્યાર્થી મિત્રો ગયા વખતે આવ્યો હતો ને બેનો આપણે રસોઈ સાથે બનાવી ખબર છે કેમ બનાવી હતી વાત નહીં કરતા કોઈ પાછા આપણે જમવાનું સાથે બનાવ્યું જમણી સાથે રોટલી બનાવી પણ કરી, રોટલી પછી શેકી પણ કરી, બરાબર ને? એટલે મને બધું ફાવે છે પાછું બધું તમને પણ શીખવાડી દઉં મેં પાછું. પણ આનંદ અને મારા શાંતિ કાકા સુરતથી મને મળવા આવ્યા. મેં એમને બોલાવી દીધું શાંતિભાઈ પટેલ શિયાળી, શાંતિ કાકા સુરતથી આવ્યા હતા. આજે એમને આ કાર્યક્રમ મળી આવ્યા. મિત્રો 2015-16 આની શરૂઆત થઈ એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ દિલ્હી એનસીઆરટીથી આરની વ્યવસ્થા થઈ. આપણા સન્માનિત દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ એ જ્યારે દેશનું સુકાન સંભાળ્યું અને એમને કહ્યું કે અમે દેશ ચલાવવા માટે નથી આવ્યા, અમે દેશમાં બદલાવ લાવવા માટે આવ્યા છે અને બદલાવની રાજનીતિ ચાલુ છે. બાકી દેશ તો ચાલતો હતો. દરેક ક્ષેત્રે નવીનતા, નવું કંઈક કરવાનું દરેક ક્ષેત્રમાં. એમાં આપણે નવી શિક્ષણ નીતિ આવી, નેશનલ એજ્યુકેશન પોલિસી એનઈપી 2020 નું ઇમ્પ્લિમેન્ટ પણ પૂરા દેશમાં થયું અને એના ભાગરૂપે આજે નવાચાર, નવા એજ્યુકેશનમાં ઇનોવેશન, નવા આઈડિયા રજૂ કરે વિદ્યાર્થીઓ એ દિશામાં પ્રયત્નો થયા છે. અને એના ભાગરૂપે આજે આપણો તમારો તાલુકા કક્ષા સીઆરસી બીઆરસી પછી આ જિલ્લા કક્ષાએ પછી ઝોન કક્ષાએ જવાનું રાજ્ય કક્ષાએ થાય કાર્યક્રમ. એમાં આપણા વિદ્યાર્થીઓ શિક્ષક મિત્રોના સહયોગથી એમના પ્રયત્નોથી એમના માર્ગદર્શન જતા હોય છે. અને આજે અહીંયા આપણા 34 જેટલા આપણા 10મા શૈક્ષણિક આપણું અધિવેશન એ છે નવાચારનું 10મું અધિવેશન એ થયું છે મહીસાગરમાં અને એમાં
સવિશેષમાં 3 એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં તો ચીફ ગેસ્ટ તરીકે આવ્યો છે. શરૂઆત થઈ હતી વીરપુરથી, પછી બાલાસનગર અને પછી આ વખતે આપણા મહીસાગરમાં કરણા ખાતે. તો આ 3 પદોનો સાક્ષી છું. અને એમાં સવિશેષ આપણું વીરપુર મુકામે જ્યારે કાર્યક્રમ હતો અને એ સમયે આપણા શૈલેષભાઈ પટેલ આવ્યા છે ને, શૈલેષભાઈ પટેલે એક એવો આઈડિયા, એવો વિચાર મૂકેલો કે આપણા વિદ્યાર્થી મિત્રો જે આપણું સાપ્તાહિક એકમ કસોટી આપણે લઈએ છીએ અને એનું મૂલ્યાંકન કરી અને વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો જેના વાલીની સહી કરીને પાછું જમા કરાવવાનું. એ સમયે એમને ધ્યાન પર આવ્યું કે આ વિદ્યાર્થીઓ જે સાપ્તાહિક એકમ કસોટી ઘરે લઈ જાય છે, વાલીની સહી કરાવે છે અને પાછા જ્યાં જમા કરાવે, તો એમાં એમને ધ્યાન પર કે બધા વાલીઓ અંગૂઠા મારતા હતા. વાલીની સહી અંગૂઠો મારે અને લખે પેલા ડાબા હાથ અંગૂઠાનું નિશાન. એના પરથી એમને એક આઈડિયા રજૂ કર્યો એના દીકરા દીકરીઓને સાથે રાખીને કે આપણા જે વાલી અશિક્ષિત છે, અભણ છે, એને ભણવા માટે શું કરવું જોઈએ. તો એ જ દીકરાઓને સાથે જોઈન્ટમાં રાખીને મા બેટી ભણે, દીકરી અને મા બેટી સાથે રમે, સાથે ભણે એવું કન્સેપ્ટ મૂકીને એમને એ દીકરીઓના માધ્યમથી એ વાલીઓની મુલાકાત કરી અને વાલીઓને અક્ષર જ્ઞાન પૂરું પાડવાનું કામ કર્યું. શૈલેષભાઈ આ મારા ધ્યાન પર હતું. શૈલેષભાઈ બરાબર ને? કઈ શૈલેષભાઈ કઈ છે? શૈલેષભાઈ તાળીઓથી બતાવો. અને એ જ દીકરા દીકરીઓ જમીન પછી દીકરા અને દીકરીઓ જ મા બાપને ભણાવવાનું ચાલુ કર્યું કે મમ્મી પપ્પા તમે લખો, કક્કો લખો, બારાકી લખો અને તમારું નામ લખો. જે અંગૂઠો મારતા હતા ને એ સહી કરતા થઈ ગયા. તો એક સારામાં સારું આ ઇનોવેશન હતું. એટલે આ નવા આઈડિયા સાથે મિત્રો આપણે આગળ વધવાનું. આજે પૂરા ગુજરાતમાં આજે ઇનોવેશન ફેસ્ટિવલ આપણા થાય છે. ગુજરાત સરકાર, આપણું શિક્ષણ વિભાગ પણ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા માટે આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે એનઈપીનું ઇમ્પ્લિમેન્ટ કરવા તો કહ્યું, પણ સાથે સાથે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી એનો પણ સર સ્ટોલ મૂક્યો છે. મારે આને કહી પણ તમે સ્ટોલ મૂક્યો, પણ સ્ટોલ પર કોઈ જતા જ નથી. એટલે મારે કહી દીધું ધ્યાન પર એમ. સ્ટોલ તો આપણે બધા જ મૂકીએ, દર વર્ષે મૂકીએ છીએ. તો સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસીનું ઇમ્પ્લિમેન્ટ 2017થી થયેલું. આજે 2025 થયું, લોકોને હજી ખ્યાલ નથી. હજી લોકોને એનો ખ્યાલ આવતો નથી કે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી શું છે. એ વિદ્યાર્થીઓ માટે છે. એટલે 17થી 22નો પહેલો તબક્કો હતો. 17થી 22 એટલે એ સમયે જે સ્ટુડન્ટ સ્ટાર્ટઅપ ઇનોવેશન પોલિસી માત્ર ને માત્ર ટેકનિકલના વિદ્યાર્થીઓ માટે, સાયન્સના વિદ્યાર્થીઓ માટે આ પોલિસીનું ઇમ્પ્લિમેન્ટ ગુજરાત ગવર્મેન્ટે કરેલું પૂરા દેશમાં. જ્યારે હું હાયર એજ્યુકેશનનો મંત્રી બન્યો અને એ સમયે મને ધ્યાન પર આવ્યું અને મારે કોલેજોની આઈટમની બધી મુલાકાત લેવાની થઈ. એ સમયે એ ધ્યાન પર કે વિદ્યાર્થીઓ, સાયન્સના વિદ્યાર્થીઓ એકલા જ કેમ આ ઇનોવેશન, સંશોધન, નવો આઈડિયા પ્રસ્તુત કરી શકે. આપણા બધા જ વિદ્યાર્થીઓ કેમ ના જોડાઈ શકે આમાં. એના માટે આ 17થી 22નો એ તબક્કો પૂરો થયો અને 22માં જ્યારે મને જવાબદારી મળી ત્યારે આપણે આમાં પોલિસીમાં સુધારો કરીને આ પોલિસી બધા જ વિદ્યાર્થીઓ માટે ઓપન કરી અને ઓપન કરીને એમાં વ્યવસ્થા એવી કરી કે આપણે પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓ પણ જોડીએ. એટલે 6 ધોરણથી 12મા ધોરણના વિદ્યાર્થીઓને પણ અમે એમાં ઇન્વોલ્વમેન્ટ, એમાં એ પોલિસીમાં સમાવેશ કર્યો. એટલે તમામ વિદ્યાર્થીઓ આવી ગયા, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ અને આપણે સ્કૂલમાં ભણતા વિદ્યાર્થીઓ 6 ધોરણથી 12 ધોરણના વિદ્યાર્થીઓ જે ભણે છે એ તો ખરા જ, પણ જે વિદ્યાર્થીઓ ભણીને કદાચ બહાર જતા રહ્યા છે, સ્કૂલમાંથી બહાર જતા રહ્યા, કોલેજથી બહાર, 35 વર્ષ સુધીના વિદ્યાર્થીઓ જે સંસ્થામાં ભણ્યા હોય એમને પણ નવું ઇનોવેશન, સંશોધન કરવું હોય, કોઈ આઈડિયા રજૂ કરવો હોય તો એને પણ આપણે આ પોલિસીમાં તક આપીને એનું પરિણામ મિત્રોએ આવ્યું. એનું પરિણામ ખાલી આ 2 વર્ષમાં એવું પરિણામ મળ્યું કે આજે સ્ટાર્ટઅપ ડે 2016 જાન્યુઆરી 2025 આપણા 25માં સ્ટાર્ટઅપ ડેની ઉજવણી થાય છે. મોદી સાહેબે 2022 ત્યાં સ્ટાર્ટઅપ ડેની ઉજવણી પૂરા દેશમાં શરૂ કરી. તેના ભાગરૂપે અમે શિક્ષણ વિભાગ દ્વારા એક પોર્ટલ બહાર પાડ્યું અને પોર્ટલમાં તમામ ડીઓ, ડીપીઓ, આપણા ડાયરેક્ટ 33 જિલ્લામાં પ્રચાર પ્રસાર કર્યો. અમે અમારા પ્રતિનિધિઓ પણ મોકલ્યા અને કહ્યું કે આમાં આપણા સ્કૂલના વિદ્યાર્થીઓ, આપણા જિલ્લાના વિદ્યાર્થીઓ
જે કે વિદ્યાર્થીઓ નવું ઇનોવેશન કર્યું છે અને નવું સંશોધન કર્યું છે એનું નામાંકન થાય, એ પોર્ટલ પર એનું રજીસ્ટ્રેશન થાય એવું પોર્ટલ બનાવ્યું કે આપણા વિદ્યાર્થીઓ ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શનમાં પણ જાય છે, ત્યાં પોતાની કૃતિઓ રજૂ કરે છે, પોતાના આઈડિયા રજૂ કરે છે. દરેક ક્ષેત્રમાં પર્યાવરણના હોય, પ્રાકૃતિક ખેતીના હોય, વિજ્ઞાનના હોય, કોઈ પ્રદૂષણના હોય, પાણીનો વેડફાટના હોય, અલગ અલગ આઈડિયા બધા હોય. તો એમાંથી મિત્રો આ કાર્યક્રમ કરવાથી, જે જિલ્લાના સંપર્ક કરવાથી અમે પોર્ટલ ખોલ્યું, 280 વિદ્યાર્થીઓ, આપણા ધોરણ 6 થી 12 સુધીના વિદ્યાર્થીઓ, 280 વિદ્યાર્થીનું રજીસ્ટ્રેશન અમારા પોર્ટલ પર થયું. 2025માં સ્ટાર્ટઅપ ડેના દિવસે 280 વિદ્યાર્થીઓ મળ્યા, અલગ અલગ આપણા આખા ગુજરાતમાંથી. એમાંથી એક વિદ્યાર્થીનું નામ દેવા માંગુ છું, આપણા બનાસકાંઠાનો અંબાજી એકલવ્ય મોડેલ સ્કૂલનો વિદ્યાર્થી દક્ષ ડામોર, 8મા ધોરણનો વિદ્યાર્થી હતો દક્ષ ડામોર. એને એવી એપ બનાવી અને એને એપના માધ્યમથી એનો આઈડિયા રજૂ કર્યો. એમાં એવું હતું કે ભાઈ, જે આ લગ્ન પ્રસંગો, લગ્ન સમારંભો થાય છે મોટા, અને જે ભોજન કચરા પેટી જાય છે, બગડે છે, વેસ્ટ જાય છે, ને એક બાજુ એવો સમાજ છે, એવો વિસ્તાર છે કે ત્યાં ભોજન મળતું નથી. તો આ વેસ્ટેજ ભોજન, ત્યાં વેસ્ટ જે એક લોકોને મળે એના માટે શું કરી શકાય? તો મેં પોતાનો વિચાર એવો રજૂ કર્યો છે. દીકરાએ દક્ષ ડામોર એકલવ્ય મોડેલ સ્કૂલનો વિદ્યાર્થી છે, તો એને એક બનાવીને લખ્યું કે ક્યાં ભોજનનું બચત થાય છે અથવા વધે છે અથવા બગડે છે, તો એ પર અમને જાણકારી આપો. અને જ્યાં એવો વિસ્તાર છે, અંતરિયાળ વિસ્તાર, ત્યાં એને સામાજિક સંસ્થાઓએ મદદ કરી દીકરાને એના એપના માધ્યમથી. એટલે ગાડી, છોટાથી વાહન બધું એ લોકો પ્રોવાઈડ કરે આજુબાજુ ઉત્તર ગુજરાતમાં ત્યાં. અને એ જમવાનું જે બચેલું છે, તાજું જમવાનું ભોજન છે, કચરા પેટી જવાનું છે, એનું વેસ્ટેજ જવાનું છે ભોજન, એ છોટાથીમાં કે પિકઅપ વાનમાં ભરીને એવી જગ્યા છે ત્યાં, એવી જગ્યાએ ભોજન પહોંચાડવાનું કામ સમાજ ઉપાડી લીધું. પણ આઈડિયા આપ્યો પેલા દક્ષ ડામોરે એની એપના માધ્યમથી. અને આજે એ છોકરાનું પણ અમે સન્માન કર્યું અને એને બેસ્ટ ઇનોવેશન એવોર્ડ પણ આપણે વિદ્યાર્થી મિત્રો આપ્યું. દક્ષ ડામોર છોકરો આપવાનો આપણે એપના માધ્યમથી આ ભોજનની વેસ્ટ હતું, એ ખરેખર લોકોના પેટમાં ગયું. જે લગ્ન સમારંભો થતા હોય, બચત થાય, એ લોકોને ટોટલી એપના માધ્યમથી જાણ કરી દે, તો બાકી લોકો ટેમ્પો અથવા રોડાથી આવી જાય. સમાજ સેવકોએ મદદ કરી, કોઈ ડીઝલ માટે પૈસાની માત્ર છોકરાના આઈડિયાને, જે વિદ્યાર્થીના આઈડિયાને પ્રોત્સાહન આપ્યું. અને એ ભોજન પછી ત્યાં આજુબાજુના વિજયનગર અને આજુબાજુની પોળોમાં કોઈ એવા સમાજમાં જતું રહે, ત્યાં લોકો ભોજન તૈયાર આપી દેવામાં આવે. આ એક સરસ આઈડિયા મિત્રો એક છોકરી દીકરાએ રજૂ કર્યો હતો. આ તો મેં તમને દાખલો આપ્યો. એવા 280 વિદ્યાર્થીઓને મળ્યા. એના માટે એમની ઉડાનને, એમના વિચારને, એમની કલ્પના શક્તિને મિત્રો વેગ મળે એના માટે એની આર્થિક સહાય નહીં, પણ એ ડીબીટીના માધ્યમથી આ 280 દીકરાઓના ખાતામાં ડીબીટીના માધ્યમથી અમે આપણા શિક્ષણ વિભાગ તરફથી 20,000 રૂપિયા ડીબીટી કરાવ્યું. 20,000 રૂપિયાના ખાતામાં એમના આઈડિયાને પ્રોત્સાહન મળે, એમના આઈડિયાને વેગ મળે એના માટે, ઉડાનને વેગ મળે એના માટે એમને 20,000 રૂપિયા ડીબીટી એમના ખાતામાં અમે કર્યું. અને આ પોલિસી જે ઇમ્પ્લિમેન્ટ આપણે કર્યું 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અમને આ સફળતા પણ મળી. અને આપણે જે પછી જે વિદ્યાર્થીઓ આગળ જશે એટલે નવું સંશોધન, ઇનોવેશન રજૂ કરે તો કોલેજ કક્ષાએ તો 2.5 લાખ રૂપિયા આપવાના છે. એટલે આપણે નવી એનઈપીમાં જે છે ને, આ નવું સંશોધન કરવાની બાબત છે. 4 દિવાલોની વચ્ચે એજ્યુકેશન મેળવવાનો, પરીક્ષાલક્ષી અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો, પરીક્ષાલક્ષી આપણે વાંચન કરવાનું એવું નથી. એવું કહેવાય છે કે સ્ત્રીઓમાં 72 કલાઓ અને પુરુષોમાં 64 કલાઓ છે. એમાંની એક આ કલા છે કે અભ્યાસ કરવી, બરાબર. સંગીત કલા છે, વાસ્તુકલા છે, ચિત્રકલા છે, અભિનય કલા છે. આ બધી કલાઓ જે છે, શિલ્પ કલા છે, આ શિલ્પ બધી કલાઓ જે છે એ વિદ્યાર્થીઓના શરીરમાં એની અંદર સુસુપ્ત અવસ્થા પડેલી છે. તો આવા નવાચારના માધ્યમથી, આવા ઇનોવેશનના માધ્યમથી, આવા ફેસ્ટિવલના માધ્યમથી શિક્ષક મિત્રો એનામાં જે પડેલી જે સુસુપ્ત શક્તિ છે એને જગાડવાનું કામ, એ પ્રોત્સાહન આપવાનું કામ આપણે બધા મિત્રો કરવાનું. એમાં આ વિદ્યાર્થીઓ આગળ વધ્યા છે. આપણે હવે ગુણ ઉપર બહાર નથી મૂકવાનું. નવી એનઈપી છે, નવી નેશનલ એજ્યુકેશન પોલિસીમાં આપણે નોકરી મળે તો મળવાની છે, મેળવવાની છે, બરાબર છે. પણ આપણે નોકરી દાતા બનવાનું છે. નોકરી વાંચવું નહીં, નોકરી દાતા બની આપણે નવા નાના આઈડિયાથી આપણે લોકોને રોજગારી આપીએ. આપણા છોકરા
માધ્યમથી નવો આઈડિયા આપ્યો. કેટલા લોકો રોજગારી મળી, પેલા છોટાથી વાળા ડ્રાઈવરને રોજગારી મળી, એ રીતે ભાડું મળતું બીજા લોકો CSR ફંડથી પૈસા આપતા થયા. એને બધી 4 છોકરા બીજા રાખ્યા છે જે સામાન લઈ જવા લાવવા, એમને રોજગારી મળી. આઈડિયા દીકરાએ આપે, પણ રોજગારી કેટલા લોકો મળી? 25-30 લોકો રોજગારી મળી. બહાર છોટાથી લઈ જવું, વાહન પાછું મૂકવું, ત્યાં એ કરવું, એ લોકોને બીજા CSR ફંડથી સમાજે મદદ કરી. તો એક આઈડિયાના માધ્યમથી રોજગારી મળતી હતી. એ વિદ્યાર્થીની એપ, એને બેઠા બેઠા કોઈ રોકાણ વગર, કોઈ પૈસા વગર એનો વિચાર મૂકી દીધો. એટલે આ આવનારા સમયમાં વિદ્યાર્થીઓમાં જે સ્કિલ છે, આપણા જે સ્કિલ છે, જે આવડત છે, જે સુસુપ્ત અવસ્થામાં જે છે એને બહાર લાવવાનું કામ તમારે બધાએ મિત્રો કરવાનું છે. અને એમાં આપણા બધા જ વિદ્યાર્થીઓ જોડાય. એના માટે સરકાર, આપણું શિક્ષણ વિભાગે દર વખતે બજેટમાં એનું અલાયદું આયોજન અમે કરીએ છીએ. આપણા દેશના પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ લાલ બહાદુર શાસ્ત્રીએ એક નારો આપ્યો હતો, જય જવાન જય કિસાન. આ દેશની સુરક્ષા, શાંતિ, સલામતી અને દેશના ઉત્થાન માટે કિસાનો અને જવાનોનું યોગદાન છે. તો જય જવાન જય કિસાન. ત્યાંથી આગળ વધીને આપણા દેશના સ્વર્ગસ્થ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી 1998માં પોખરણમાં અણુધડાકો કર્યો, અણુબોમ્બનો પ્રયોગ કર્યો, સક્સેસ કર્યો. અમારી દેશની સુરક્ષા, શાંતિ, સલામતી અમે જાતે કરી છે. આત્મરક્ષા માટે અમે સક્ષમ છીએ એવું વિશ્વ સામે એમને ઘોષિત કર્યું. અણુબોમ્બ ધડાકો કરી, પોખરણમાં પરીક્ષણ કરી અને એક સૂત્ર નવું ઉમેરાયું. કયું સૂત્ર ઉમેર્યું? જય જવાન જય કિસાન જય વિજ્ઞાન. વિજ્ઞાનનું નવું સૂત્ર એમાં ઉમેરાયું. એમાં અટલ બિહારી વાજપેયીના જે સલાહકાર હતા ડોક્ટર સ્વર્ગસ્થ અબ્દુલ કલામ, એ મિસાઇલ મેન હતા. એમના નિગરાનીમાં, એમના માર્ગદર્શન હેઠળ અણુબોમ્બનું આપણે પરીક્ષણ કર્યું, સક્સેસ થયા પોખરણમાં. જય વિજ્ઞાન શબ્દ નવો ઉમેરાયો. એનાથી આગળ વધીને આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારે 2014માં દેશની ધુરા સંભાળી અને એમને આ દિશામાં આગળ વધ્યું, એક નવું સૂત્ર આપ્યું. કયું સૂત્ર નવું આપ્યું? બોલો. જય જવાન જય કિસાન જય વિજ્ઞાન. નવું સૂત્ર હમણાં ચંદ્રયાન 3 પર, આપણું જે ચંદ્રયાન 3 પર આપણે ગયા ને ચંદ્ર પર, ચંદ્રયાન 3 ત્યાં પહોંચી ગયું. આપણા વૈજ્ઞાનિકો દક્ષિણ ધ્રુવ પર ત્યાં રોટોવર ત્યાં ઉતરીને હમણાં ત્યાં પરીક્ષણ કરે છે. પાણી છે કેમ, જમીન છે કેમ, અહીંયા માનવ વસવાટ થઈ શકે કે છે કેમ, કે આ જમીન પર આવનારા જેમ પૃથ્વી પર વસ્તી વધી જવાની. તો નવું સંશોધન કર્યું કે ત્યાં માનવ વસવાટ શક્ય બને જ બધાને અહીંથી પ્લેનમાં યાનમાં ભરી ભરી ત્યાં ચંદ્ર પર મૂકી આવવાના થાય ભવિષ્યમાં. તો એમાં નંબર લાગે ના કે આપણો બધાનો. એના માટેનું સંશોધન આપણા વૈજ્ઞાનિકો કરી રહ્યા છે. ચંદ્રયાન 3 ત્યાં સંશોધન કરી રહ્યું છે. તો પાણીની પાણી, ઓક્સિજન છે, પાણી છે, જમીન તો છે, એ બધું આપણે જોયું ચંદ્રયાન 3 પર. જ્યારે લોજિક થયું તો આપણે બધા ટીમ જોયું. હમણાં આદિત્ય ભગવાન સૂર્યની આજુબાજુ પરિભ્રમણ કરીને એનું નિરીક્ષણ પરીક્ષણ કરી રહ્યા છે. આ સ્પેસમાં આપણે મિત્રો જગ્યા બનાવી. આખું આપણા વૈજ્ઞાનિકો, આપણા યુવાનો, આપણા વિદ્યાર્થીઓ આ કામગીરી કરી, આપણા એના વિદ્યાર્થીઓ. તો એમાં પછી મોદી સાહેબે સૂત્ર નવું ઉમેર્યું કે જય જવાન જય કિસાન જય વિજ્ઞાન ઓર જય અનુસંધાન. આપણે અનુસંધાનમાં આગળ વધવાનું છે, નવી શોધમાં આગળ વધવાનું છે. નવી શોધ કરીને આપણે આગળ વધીએ. નવા એનો આપણો દેશ આત્મરક્ષા માટે તૈયાર થઈ ગયો. અત્યારે આ સ્પેસની તમામ સુવિધા પહેલા આપણે બહારથી આયાત કરતા હતા. આપણે આપણા જ ઇન્ડિયાના, આપણા ભારતના યુવાનો આનું સંશોધન કરતા થઈ ગયા. આ સ્પેસમાં જે રોકેટ જાય છે એની તમામ સુવિધા આપણા દેશમાં બને છે. મિત્રો, અમદાવાદ ઈસરોના આપણા વિદ્યાર્થીઓમાં જોડાયેલા છે. આ ચંદ્રયાન 3 ગયું, એમાં આપણા વિદ્યાર્થીઓ એમાં સ્પેસમાં સ્પેર પાર્ટ બનાવ્યા કેટલાક લોકોએ. આ આર્મીમાં આપણે થલસેના, જલસેના, વાયુસેનાના આ તમામ અપાચે બધું આપણા સત્યાનો અત્યારે ધંધા થઈ ગયા ઇન્ડિયામાં. આપણે આત્મનિર્ભરતા તરફ આગળ વધ્યા છે. અનુસંધાન કરીને નવું સંશોધન કરીને આપણે આગળ વધીએ છીએ. તો મોદી સાહેબે આ નવી એનઈપીમાં આના પર સવિશેષ મિત્રો ભાર મૂક્યો છે. અને નવી એનઈપીમાં આપણે વ્યવસાયલક્ષી તરફ આગળ વધવાનું છે. વોકેશનલ ટ્રેનિંગ, તમારામાં જે કંઈ સ્કિલ છે એ સ્કિલને બહાર લાવવાનું છે. એજ્યુકેશનમાં માત્ર ગુણ મેળવવાનું નહીં, આપણે ગુણાંક તરફ આગળ વધવાનું છે. સર્વાંગી વિકાસ વિદ્યાર્થીઓનો થાય.
ક્ષેત્રેનો ડેવલપમેન્ટ થાય એના માટેના પ્રયત્નો આ નવી એનઈપીમાં છે. નવી એનઈપી જે છે એમાં જેના મૂલ્યો જે છે એમાં ભાઈ સ્વાભિમાન, આપણે તો સ્વાભિમાન ભણાવવા પણ નહીં આવ્યું. અંગ્રેજ મુગલો મહાન હતા એટલે મુગલોનું શું એટલે આપણા સ્વાભિમાન ક્યાંથી જાગૃત થાય? મુગલો જ મહાન હતા, એ એમને જ પરાક્રમ કર્યું. ઇતિહાસ ખોટો ભણાવવામાં આવ્યો અથવા સાચો ઇતિહાસ એ આવ્યો જ નહીં આપણી સામે. પણ આવનારા સમયમાં નવી એનઈપીમાં આપણા વિદ્યાર્થીઓમાં સ્વાભિમાન પ્રગટ થાય, સ્વાભિમાનથી આગળ વધે. વિનય એવું કહે છે કે ભાઈ વિવેક ન હો તો વિદ્યા વ્યર્થ है, विवेक न हो तो विद्या व्यर्थ है, रूप न हो तो गुण व्यर्थ है, अगर काम ना आए तो धन व्यर्थ है, अगर होश न हो तो जोश व्यर्थ है और परोपकार न करने वालों का तो जीवन ही व्यर्थ है. આપણે પરોપકાર માટે કામ કરવાનું છે, જન કલ્યાણ માટે કામ કરવાનું છે. આપણી સંસ્કૃતિ બોલે રામાયણની સંસ્કૃતિ છે. રામાયણમાં બીજાનું પડાવી લેવાનું નહીં, બીજાના માટે કસાયથી ઉજળા થવાનું શીખવે છે. એ આપણી સંસ્કૃતિ છે. કેમ આપણો દેશ મહાન હતો? ભારત વિશ્વગુરુ કેમ હતો? આપણી સંસ્કૃતિ મહાન હતી. અંગ્રેજો આયા જોયું ને કે આ જે ચારે બાજુ આપણે આ શિક્ષણ હતું ને એ રાજ્યાશ્રિત નહોતું, સમાજાશ્રિત હતું. સમાજની જવાબદારી ઉપાડતું, શિક્ષણની જવાબદારી સમાજની હતી. સમાજ કામ ગુરુકુલો હતા. આપણી નાલંદા, તક્ષશિલા, વલ્લભી જેવી વિદ્યાપીઠો હતી. વિદેશથી લોકો અહીં અભ્યાસ કરવા માટે મિત્રો આવતા હતા અને આત્મનિર્ભર બની જતા હતા. આત્મનિર્ભર એટલે પોતાના પગ પર ઉભા રહેવાનું. અત્યારે આપણે એવું શિક્ષણ આપ્યું છે, મેકોલોની શિક્ષા નીતિ આવી, 100 માર્કનું પેપર લેવાનું, 35 પાસ. પછી બધા કહે શિક્ષક મિત્રો અમારા કે અમારે 100% રિઝલ્ટ આવ્યું. એટલે 100% રિઝલ્ટ આવ્યો આનંદની બાબત, અભિનંદન તમને. પણ એમાં સ્કીમ બે આપણે જે મેરિટ જે છે પર્સન્ટાઇલમાં આગળ વધવાનું છે. 100% પરિણામ આપણે જોતું નથી, પણ 100% પરિણામની સાથે સાથે આપણે આપણા વિદ્યાર્થીઓ સ્કિલ લઈને આગળ વધે અને એ રોજગારલક્ષી આત્મનિર્ભર બને એ દિશામાં એની વ્યવસ્થા થાય. ગુણ નહીં પણ ગુણા એ શું શીખ્યા બધા એની બાબત મિત્રો સમય ગુરુકુલોમાં થતી હતી. ભારતીય શિક્ષા પ્રણાલી જે ગુરુકુલ શિક્ષા પ્રણાલી આપણા વિદ્યાર્થીઓ સર્વાંગી વિકાસમાં તમામ કામ કરતા હતા. અત્યારે તો બીજી જગ્યાએ ટીમ આ સમાચાર આવે કે આ સ્કૂલમાં વિદ્યાર્થીઓ સાથે સફાઈ કામગીરી કરાવડાવી શિક્ષક મિત્રો એવો ટીવી સમાચાર આવે. ભાઈ મારી પાસે મહેસાણ આવ્યા હતા, સાહેબ આ સ્કૂલમાં વિદ્યાર્થી શિક્ષક મિત્રો સફાઈ કરાવે. એનો વાંધો શું છે ભાઈ? એને કે શું વાંધો છે એમાં સફાઈ કરાવે? કોઈ ગુનો નથી, કરાવ્યું એને અમે મજૂરી નહીં કરાવતા. આપણે મજૂરી 9 થી 4 વાગ્યા સુધી દિગમ તગારો પાવડો તગારના એ મજૂરી કહેવાય. આ તો શ્રમનો એક ભાગ છે, સમૂહ જીવનનો એક ભાગ છે. તમામ વિદ્યાર્થીઓ કરવાનું અને શિક્ષક મિત્રો સાથે કરાવે છે. પોતાનું આંગણું, પોતાની સ્કૂલ, પોતાનું કેમ્પસ સ્વચ્છ રહેવાની જવાબદારી આપણા બધાની છે. એટલે દરેક સ્કૂલમાં આપણા વિદ્યાર્થીઓને સમૂહ જીવનના પાઠ શીખવાડવા પડે. એ શ્રમ એકનો ભાગ છે, સમૂહ જીવનનો એક ભાગ છે સ્વચ્છતા. એટલે અડધો કલાક સફાઈ થવી જ જોઈએ અને શિક્ષક મિત્રો પણ એમાં જોડાઈને સાથે પણ કરવું જોઈએ. એટલે એમાં કોઈ વાંધો વિરોધ કોઈ હોઈ શકે નહીં. એટલે મારા શિક્ષક મિત્રો પૂરા ગુજરાતમાં કહું છું, પોતાની સ્કૂલની સફાઈ આપણે જાતે વિદ્યાર્થીઓ પાસે સાપ્તાહિક પણ કરાવવી જોઈએ. એમાં કોઈ ખોટું નથી. એટલે એમાં આપણે મજૂરી નહીં કરાવવાની. એ સફાઈ કરતા વિદ્યાર્થી શીખશે. ઘરે હશે ઘરે પણ પોતાના ઘરનું આંગણું, મમ્મી બીમાર હશે ઘરનું આંગણું છે, પોતાનો રોગ, પોતાની પથારી જાતે બાળીને મૂકી દેશે. એટલે સ્વાવલંબી બનાવવાનો છે, પરાવલંબી નહીં. અત્યારે કેવું શિક્ષણ આપણે આપ્યું? અત્યારે વિદ્યાર્થીઓ તમે તો અહીંયા છાત્રાવાસમાં ભણો છો એટલે જાતે ઉઠીને બધાનું કામ કરો, પોતાનું કામ કરી લો છો સ્વયંસેવક તરીકે. પણ કેવી રીતે આજે આ પછી 20-22 વર્ષનો દીકરો થાય તો મા બાપ એને રોટલો ખવડાવે છે. ત્યાંથી યુવાનો આત્મનિર્ભર બને. ભાઈ આત્મનિર્ભર યુવાનો ક્યાંથી બનશે? એને આત્મનિર્ભર બનવાનું છે. 8-10-12 વર્ષનો દીકરો થાય તો મા બાપ માતા એની પાસે બેટા ખાઈ લે કરીને પથારીથી ઉઠાડે, નવડાવે, જમવાનું ખવડાવે. છોકરો ક્યાંથી આત્મનિર્ભર બનશે? અને આત્મનિર્ભરતાના પાઠ શીખવવા માટેની આ એનઈપીમાં એ છે કે વિદ્યાર્થીઓ જાતે તૈયાર થાય અને 25 વર્ષની ઉંમરે જ્યારે એજ્યુકેશન પ્રાપ્ત કરીને બહાર જાય ત્યારે આપણા ગુરુકુલોમાં જે વિદ્યાર્થીઓ ભણતા હતા એ સમયે તમે સુદામા કૃષ્ણની વાત, સાંદીપની ઋષિ, વરિષ્ઠ મુનિ, આ બધા ઋષિઓનો ઇતિહાસ વાંચો તો એ બધું કામ કરતા હતા. કૃષ્ણ ભગવાન સુદામા પણ ગાયો ચરાવવા જતા, લાકડા લઈ આવતા, ઘાસ સાફ કરતા, સફાઈ કરતા, બધું કરતા હતા. આપણા દેશના મહાત્મા ગાંધી રાષ્ટ્રપિતા
પોતાનું જાજરૂ ને બધું જાતે સાફ કરતા હતા. સ્વચ્છતા અભિયાન એમને તો પોતાની સફાઈ, પોતાનું ઘરનું સફાઈ, જાજરૂ બાથરૂમ બધું જાતે સાફ કરતા હતા રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી. તો આપણે કરવામાં કેમ વાંધો છે? આ પાઠ આપણા વિદ્યાર્થીઓ શીખે એના માટેની પણ આ વ્યવસ્થા નવી એનઈપીમાં છે. સ્વાભિમાન અને વિનય અને સાથે સાથે શૌર્ય અને સાહસ, આ એનઈપીના મૂલ્યો જે છે, એનઈપીના જે સિદ્ધાંતો છે નવી એજ્યુકેશન પોલિસીના, એ દરેક આ વિદ્યાર્થીઓનું આરોપણ થાય, વિદ્યાર્થી દિશામાં વધે. એના માટે મારા શિક્ષક મિત્રો ગુજરાતના જે કામગીરી કરી રહ્યા છે, ચાલુ વર્ષે આપણે લર્નિંગ કોર્નરની વ્યવસ્થા કરી, એસએસના માધ્યમથી પ્રવેશોત્સવમાં આપણે લર્નિંગ કોર્નર કીધું આપી દીધું બધાને. આપણા વિદ્યાર્થીઓ નવી એનઈપીમાં બાલવાટિકા ધોરણ 1 અને 2 એ નવા લર્નિંગ કોર્નરથી વિદ્યાર્થીઓમાં નવી જિજ્ઞાસા જાગે. તમે એક કામ એવું કરજો, આપણા શિક્ષક મિત્રોને પણ મારી વિનંતી છે કે જે સ્કૂલમાં સારું થયું છે, સારું કામ થાય છે, સારું થાય છે, એનો આપણે વિદ્યાર્થીઓનો પ્રવાસ કરાવડાવો. અરસપરસ પ્રવાસ કરાવડાવશો તો એ ખ્યાલ આપે છે. એટલે આપણે જ્ઞાનનો સંગમ કરવો છે. ત્યાં નવું શું છે, આપણે નવું શું કરી શકીએ એની વાત થાય. મિત્રો, અમારે નવસારીનો વાંસદા તાલુકાનું એક ગામનું નામ ભૂલી ગયો છું, પણ નવરંગ સ્કૂલ ત્યાંની જે રંગપુરની મુલાકાત મારે એક કાર્યક્રમમાં જવાનું થયું હતું અને રસ્તામાં આવતા સ્કૂલની મેં મુલાકાત લીધી હતી. રંગપુરમાં એ પોતે સ્કૂલના વિદ્યાર્થીઓએ, આ જે 4 ધોરણની સ્કૂલ છે, એ શિક્ષક મિત્રોને વિદ્યાર્થી મિત્રોએ ખરેખર ગુજરાતની ભલે જગ્યા ત્યાં ઓછી છે પણ એમનો જે આઈડિયા એમને પ્રસ્તુત કર્યો છે વિદ્યાર્થીઓએ, એ મને જોઈને મને ખૂબ આનંદ થયો કે આપણે એમને 40 જેટલા મોડેલ એ વેસ્ટમાંથી બેસ્ટ વિદ્યાર્થીઓ બનાવ્યા છે. શિક્ષક મિત્રો, ગણિત વિજ્ઞાનના આચાર્ય બધા મળીને એની મુલાકાત મેં ત્યાંના જિલ્લાના લોકોને કીધું કે આ સ્કૂલની મુલાકાત વિદ્યાર્થીઓ તમે કરાવડાવો. વેસ્ટમાંથી બેસ્ટ, પાણીનું પણ હાર્વેસ્ટિંગ, જે કંઈ પાણી પડે છે બધું જ રિચાર્જ થઈ જાય એની માટે વ્યવસ્થા. જે દૂધ સંજીવની યોજનાનું દૂધ આવે છે, એ કોથળી વિદ્યાર્થીઓ દૂધ પી લે છે, દૂધ પીને કોથળી જગ્યાએ ભેગી કરે છે, ભેગી કરીને પછી ત્યાં પેલું જિલ્લા કક્ષાએ જે એમનું સોલિડ વેસ્ટ ત્યાં પહોંચાડી દે છે. એ વેસ્ટમાંથી બેસ્ટ બને છે. એક પણ પ્લાસ્ટિક એના કેમ્પસમાં ના હોય. એ દૂધ સંજીવની યોજનાની કોથળી જે છે પ્લાસ્ટિક બચે એ પણ વિદ્યાર્થીઓ એક જગ્યાએ ભેગી કરે અને સાફ સુથરી કમ્પ્લીટ જે બધી જગ્યાએ એનો નવા ઇનોવેશન, નવા સંશોધન સાથેનું 40 જેટલા મોડ્યુલ એ સ્કૂલમાં છે અને પોતાનું સ્ટુડિયો બનાવ્યો છે. બીજી બાબતે પોતાનો એક સ્ટુડિયો બનાવ્યો છે એ લોકોએ. એટલે સાપ્તાહિક કાર્યક્રમ થયા હોય, સાપ્તાહિક કોઈ શિક્ષણ અધિકારી, ડીપીઓ અથવા સમાજના આગેવાને કોઈ મુલાકાત લીધી હોય અને નવું કંઈ થયું હોય તો સાપ્તાહિક સ્ટુડિયોમાં ત્યાંના દીકરાઓ સમાચાર પ્રસ્તુત કરે છે. સમાચાર દર સાપ્તાહિક એનો સ્ટુડિયોમાંનો સમાચાર આવે અને જે કંઈ થયું હોય એ સ્ટુડિયોના માધ્યમથી ત્યારે કમ્પલસરી એક દીકરા વારા ફરે બધા જે સમાચાર પ્રસ્તુત કરે પોતાનો સ્ટુડિયો બનાવ્યો છે એ સ્કૂલના વિદ્યાર્થીઓએ, એ સ્કૂલના શિક્ષક મિત્રોએ. રંગપુર એટલે એવાનો મતલબ કે આજે શૌર્ય અને સાહસ એ છે આપણા, પણ એને બહાર લાવવાનું કામ પણ નવી શિક્ષણ નીતિ કરે છે. સત્ય, નિષ્ઠા અને સુચિતા એ પણ આપણામાં આવી જોઈએ. સત્ય નિષ્ઠા, સાચું કામ થાય, સારું થાય એ કામ પણ કરવું પડે. પરિશ્રમ અને સમર્પણ, આ બે બાબતો માટે નવી નીતિમાં છે. પરિશ્રમ એ એનો પાઠ છે. આપણે શ્રમ કરીને આગળ વધવાનું છે. પરિશ્રમ એટલે એ મજૂરી કરવાની વાત નથી. કોઈ પણ ક્ષેત્રમાં આપણે પરિશ્રમ, સંઘર્ષ કરીને આગળ વધીએ. અને સમર્પણની ભાવના. સમર્પણ એટલે કોઈ પણ સમાજની સેવામાં, રાષ્ટ્રની સેવામાં, સમાજના લોકોની સેવામાં, ગરીબોની સેવામાં, અન્ય કોઈમાં તો સમર્પણનો ભાવ પણ પેદા થવો જોઈએ. અને સાથે સાથે જિજ્ઞાસા, નવાચાર અને જિજ્ઞાસા, આ જે ઉંમર છે ને આપણી નવાચાર આ કરવાની ઉંમર, જે વિદ્યાર્થીઓમાં નવી જિજ્ઞાસા આ ઉંમરે જ હોય. તો એ સમયના ઉંમરમાં નવી જિજ્ઞાસા જે વિદ્યાર્થીઓમાં જે પનપે છે એના માટે એના પ્રવાસો થાય, નાની ઇન્ડસ્ટ્રીયલ હોય અથવા કોઈ હેન્ડીક્રાફ્ટના કોઈ કારીગરો એની મુલાકાત થાય, નવા હુનર કંઈ કામમાં હોય. હવે જે ઓછા થઈ ગયા, બાકી પેલા અમારા બાપ દાદા પેલો સણ કમ્પ્લીટ કરીને એનો તળાવમાં બોળતાન કાઢી પછીના દોરડી બધું બનાવતા હતા. બાપ દાદાઓ બધા આત્મનિર્ભર હતા, કોઈ બજારથી વસ્તુ લાવતા નહોતા. આત્મનિર્ભર આપણા સમાજના લોકો હતા, પણ આ બધા ધીરે ધીરે બધું ભૂલી ગયા. તો આ નવાચાર અને સાથે સાથે જિજ્ઞાસા, નવું કંઈક કરવાની જિજ્ઞાસા તમારા હોવી જોઈએ. એટલે આપણે પોતે સ્વયંસેવક બનીને આગળ વધવાનું
કરવાનું છે અને સાથે સાથે શ્રદ્ધા અને વિશ્વાસ જે આપણે કંઈ કરીએ છીએ એના પર શ્રદ્ધા અને વિશ્વાસ આપણો હોવો જોઈએ. આ નવી એનઈપીના જે મૂલ્યો છે જિજ્ઞાસા અને સાથે સાથે વિવિધતામાં એકતા આ અગત્યનું છે. બધા સાથે મળીને કામ કરવાનું છે. વિવિધતા અને અલગ અલગ વિદ્યાર્થીઓ છે, અલગ અલગ ગામના હશે, અલગ અલગ સમાજના હશે, પણ વિવિધતા છે પણ એમાં એકતા એ મોટા મોટી બાબત આપણી એનઈપીની મિત્રો એનું છે, એનું મૂલ્ય છે, એનો સંદેશ છે. અને સાથે સાથે સ્વતંત્રતા અને કર્તવ્ય. દેશ તો આઝાદ થયો, સ્વતંત્ર આપણને મળી, પણ આપણું કર્તવ્ય શું છે? એ કર્તવ્ય પણ આ નવી એનઈપીમાં નવા બાળકો એના બીજના આરોપણ થાય એના માટેની વ્યવસ્થા નવી એનઈપીના માધ્યમથી આપણા દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે આપી છે. અને ગઈકાલે પરીક્ષા પે ચર્ચા એમાં મોદી સાહેબ જોડાયા હતા. તમે જોયા ભાઈ એમને બધાને કાર્યક્રમ થયો હતો? શું કહ્યું મોદી સાહેબ? ભૂલી ગયા? શું કહ્યું મોદી સાહેબ? બોલો. કાલે જોડાયા હતા. તમે વિદ્યાર્થી 10મા 12માના હશો ને યાર, કે ખાલી સાહેબની વ્યવસ્થા કરીને હોલમાં બેસી જાઓ છો કપડાં પહેરી? એક ડાયરી રાખવાની નાની, જે કંઈ મુદ્દા હોય એ બોલી મિત્રો આપણે લખવાના હોય. તો એમને ભાઈ વિદ્યાર્થીઓ ચિંતા મુક્ત બનીને, ભય મુક્ત બનીને, એના પછી કે આવડે તે પ્રમાણે ચિંતા ભય મુક્ત બનીને પરીક્ષા આપે. તમને બધાને શુભેચ્છા પાઠવી. આપણા ગુજરાતના બી ધોરણ 10 અને 12ના 14 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. અને 6 થી 12માં આપણા વિદ્યાર્થીઓ લગભગ આપણા 60 લાખ જેટલા વિદ્યાર્થીઓ છે, એમાં 34 લાખે રજીસ્ટ્રેશન કરાવ્યું હતું. એમાં આપણા શિક્ષક મિત્રો, વાલી મિત્રો અને વિદ્યાર્થીઓ, કાલે પૂરા દેશના વિદ્યાર્થીઓ જોડાયા હતા. ગુજરાતના પણ આપણા 34 લાખ જેટલા વિદ્યાર્થીઓ જોડાયા હતા. અને એમાં પણ એમને મોદી સાહેબે બધાને શુભેચ્છા પાઠવી. અને શિક્ષક મિત્રોને પણ કે આ નવું જે તરફ જે શિક્ષણની જે તરફ બદલાય છે એટલે આપણે બધાએ અપગ્રેડ થવું પડશે. અને એના માટેનો આ કાર્યક્રમ છે. આજે એજ્યુકેશન ઇનોવેશનલ ફેસ્ટિવલ જે છે એમાં શિક્ષક મિત્રોએ પણ નવી શિક્ષા નીતિ પ્રમાણે જે કંઈ સમય બદલાય આપણે બધાએ અપગ્રેડ થવું પડશે. અને એ દિશામાં આગળ વધી અને 2047નું ભારત વિકસિત ભારત બને, દીક્ષિત ભારત બને, એના માટે મોદી સાહેબે જે રોડમેપ તૈયાર કર્યો છે એમાં શિક્ષા નીતિ જે છે એજ્યુકેશન એ મહત્વનો ભાગ એ ભજવવાની છે. અને એ 2047નું ભારત વિકસિત બનશે, મહાસત્તા બનશે, વિશ્વગુરુ બનશે. એમાં આપણે તો બધા કદાચ આપણે તો બધા એ થઈ જશે ઉપર, પણ આ બધા તમે બેઠા છો ને બધા નીચે, હજુ 22 વર્ષ બાકી છે. 22 વર્ષ 2047માં આવવાના. એ 22 વર્ષના આજે 2047નું જે ભારત વિકસિત બનવાનું છે, દીક્ષિત બનવાનું છે, મહાસત્તા બનવાનું છે, વિશ્વગુરુ બનવાનું છે, એમાં તમે બધા સહયોગી બનવાના છો. એ ભારત આપણે જોઈશું, માણશું, પણ તમે સહયોગ દેશના વિકાસમાં, દેશની ઉન્નતિમાં, મારા દેશના યુવાનો એમાં સહભાગી બનવાના છે. વિકાસમાં તમારો ભાગીદાર તમે બધા બનવાના છો. 47માં અમે તો બધા એ સમયે એક સાઈડમાં આવીશું, પણ તમે બધા સહયોગી બનવાનો છો. 2047ના ભારતમાં વિકસિત ભારત, દીક્ષિત ભારત બને, મહાસત્તા બને, એમાં તમે બધા સહયોગી બનવાના છો. એટલે આ તબક્કે આપ બધાને મારી ઢેર સારી શુભકામનાઓ. 10મા અને 12માના વિદ્યાર્થીઓ જે એક્ઝામ આપવાના છે એમને પણ શુભકામનાઓ. પરિશ્રમ કરીને, મહેનત કરીને, ચિંતા મુક્ત બનીને તમે આગળ વધો. આપણે ગયા વખતે અભ્યાસક્રમમાં ગીતા દાખલ કર્યો, અભ્યાસક્રમ ભાગ 1. આપણે બધા કર્મ કરવાનું છે. ફળની આશા જે માણસ જે કર્મ કરે, જેવું કર્મ કરે એવું ફળ મળે છે. એટલે ફળની આશા રાખ્યા વગર આપણે કર્મના અધિકારી છે. એના માટે કૃષ્ણ અને અર્જુનનો જે સંવાદ છે એ ગીતામાં ના રહી જાય. એટલે વિદ્યાર્થીઓમાં એના માટે ગીતા અમે દાખલ કરી. ગુજરાતના શિક્ષણ વિભાગમાં ગીતાનો અભ્યાસક્રમ દાખલ કર્યો છે. આપણે પુસ્તકો એના પર શ્લોકો તૈયાર કરો, વાંચો, સમજો, જાણો, માણો, અને એમાંથી આપણને નવી ચેતના જાગૃત થશે, નવો વિચાર મળશે. એટલે આ જે એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલના માધ્યમથી આપણા વિદ્યાર્થીઓ મહીસાગરના આવનારા સમયમાં નવા સંકલ્પ સાથે, નવા આઈડિયા સાથે, નવા વિકલ્પો સાથે, નવા સંશોધન સાથે, નવી ઉપલબ્ધિ સાથે આપ આગળ વધો એવી મારી તમને બધાને ઢેર સારી શુભકામનાઓ. અને તમામને શુભકામનાઓ. અને વિદ્યાર્થી મિત્રો જે એક્ઝામ 10મા અને 12માની આપવાના છે, પૂરા ગુજરાતના અમે સૌ આપણા એકલવ્ય મોડેલ સ્કૂલના વિદ્યાર્થીઓ, દીકરા દીકરીઓ, એમને પણ મારા તરફથી તમામને બધાને ઢેર સારી શુભકામનાઓ. બરાબર ને? અવારનવાર આકસ્મિક મારી મુલાકાત બધા દીકરા દીકરીઓ થાય છે. કયા વગર આવું છું મળવા માટે બધાને?
એક રાઉન્ડ સુધારો થતો હતો હું રાઉન્ડ મારતો રહું છું બરાબર તમામને ઢેર સારી શુભકામનાઓ ધન્યવાદ ખૂબ ખૂબ આભાર સાહેબ શબ્દ પુષ્પ દ્વારા પ્રસન્નતા વ્યક્ત કરી ખૂબ ખૂબ આભાર સાથે